અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ચાલી રહેલી સૌથી મોટી કાર્યવાહી વચ્ચે હવે એક પછી એક એવા વિકાસ થઈ રહ્યા છે જે સમગ્ર દેશના ઇમિગ્રેશન માહોલને બદલી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો, ગુજરાતી સમાજ, ગ્રીન કાર્ડ ધારકો, વિઝા હોલ્ડર્સ અને ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ પ્રક્રિયામાં રહેલા લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS હવે ફરી એકવાર પોતાના કડક અભિગમ સાથે મેદાનમાં ઉતરી ગયું છે. ગોળીબારની વિવાદાસ્પદ ઘટનાઓ બાદ પણ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી અટકવાની નથી. બીજી તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના માસ ડિપોર્ટેશન અભિયાનને વધુ ઝડપથી આગળ વધારવાની જાહેરાતો થઈ રહી છે, જ્યારે આઈસ અધિકારીઓની કાર્યવાહી અને તેમની પસંદગી પ્રક્રિયા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચાલો સમગ્ર ઘટનાક્રમને વિગતવાર સમજીએ. તાજેતરમાં DHS સાથે જોડાયેલા અગ્રણીઓમાંથી એક માર્ક વેન મલિનનું નિવેદન અમેરિકન રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે શાંતિપૂર્ણ પરંતુ સતત કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ હવે તેમની ભાષા વધુ કડક બની હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જુલાઈ મહિનામાં બે અલગ અલગ ઘટનાઓમાં આઈસ એજન્ટ્સ દ્વારા બે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પર ગોળીબાર થયા બાદ દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. અનેક માનવાધિકાર સંગઠનોએ આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા. પરંતુ આ સમગ્ર વિવાદ વચ્ચે માર્ક વેન મલિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કાર્યવાહી કોઈ પણ સંજોગોમાં બંધ કરવામાં આવશે નહીં. તેમના જણાવ્યા મુજબ અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનો અમલ કરાવવો એ સરકારની પ્રથમ જવાબદારી છે અને તે જવાબદારીમાંથી સરકાર પાછળ હટશે નહીં. મલિને પોતાના નિવેદનમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડાનો પણ ખુલ્લેઆમ બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમેરિકન જનતાએ ચૂંટણી દરમિયાન જે અપેક્ષા રાખી હતી તે પૂર્ણ કરવા માટે ઇમિગ્રેશન કાયદાનો કડક અમલ કરવો જરૂરી છે. તેમના અનુસાર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારા અથવા કાયદેસર પરવાનગી વગર રહેતા લોકો સામે કાર્યવાહી ઝડપથી આગળ વધારવી સરકારની પ્રાથમિકતા છે. તેમણે એ પણ કહ્યું કે ધરપકડનો દર ઊંચો રાખવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં આ અભિયાન વધુ વ્યાપક બની શકે છે. શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માર્ક વેન મલિને વધુ એક મહત્વની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ અમેરિકાના તમામ રાજ્યોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કામગીરી ફરીથી વધુ ઝડપથી શરૂ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે DHS અત્યાર સુધીના સૌથી મોટા માસ ડિપોર્ટેશન અભિયાન પર કામ કરી રહ્યું છે. વિભાગના અધિકારીઓને વધુ સંકલન સાથે કામ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ, ધરપકડ અને દેશ નિકાલની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આવનારા અઠવાડિયામાં ઇમિગ્રેશન તપાસ અને કાર્યવાહીનું પ્રમાણ વધુ વધી શકે છે. આ સમગ્ર ચર્ચામાં સૌથી વધુ વિવાદ ટ્રાફિક સ્ટોપને લઈને થયો છે. થોડા સમય પહેલા ટેક્સાસ અને મેઇનમાં આઈસ એજન્ટ્સ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાઓ બાદ સુરક્ષા અને જવાબદારીના પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારબાદ DHS દ્વારા એજન્ટ્સને ટ્રાફિક સ્ટોપ દરમિયાન ઇમિગ્રેશન કાર્યવાહી તાત્કાલિક બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણય લાંબો સમય ટક્યો નહીં. પ્રેસિડેન્ટ ટ્રમ્પે જાહેરમાં કહ્યું કે ટ્રાફિક સ્ટોપ ઇમિગ્રેશન કાયદાના અમલ માટે એક મહત્વપૂર્ણ સાધન છે અને તેને બંધ રાખવાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી નબળી પડી શકે છે. ત્યારબાદ DHSએ ગણતરીના કલાકોમાં જ પોતાનો નિર્ણય બદલીને ટ્રાફિક સ્ટોપની કાર્યવાહી ફરી શરૂ કરી દીધી. આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રમ્પ પ્રશાસન ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવવા તૈયાર નથી. બીજી તરફ રાજકીય દબાણ પણ સતત વધી રહ્યું છે. માર્ક વેન મલિન માટે હાલની સ્થિતિ સરળ નથી. એક તરફ વ્હાઇટ હાઉસ તરફથી ધરપકડ અને ડિપોર્ટેશનના આંકડા વધારવા માટે દબાણ છે, જ્યારે બીજી તરફ માનવાધિકાર સંગઠનો, ઇમિગ્રેશન વકીલો અને કેટલાક રાજકીય નેતાઓ આઈસની કાર્યવાહી અંગે સતત સવાલો ઉઠાવી રહ્યા છે. અગાઉ તેમના પૂર્વગામી ક્રિસ્ટી નોએમને પણ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન થયેલી વિવાદાસ્પદ ઘટનાના કારણે ભારે રાજકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી હાલની પરિસ્થિતિમાં મલિન પર બંને બાજુથી દબાણ હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું
કે માસ ડિપોર્ટેશન અંગે તેમના અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના વિચારો સંપૂર્ણપણે એકસરખા છે અને સરકાર અમેરિકન જનતાને આપેલા વચનો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન આઈસ અધિકારીઓની પસંદગી પ્રક્રિયા અને તેમના બેકગ્રાઉન્ડને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને મેઇનમાં ગોળીબાર કરનાર અધિકારી અંગે એવી વિગતો સામે આવી હોવાનું કહેવાય છે કે ભૂતકાળમાં તેના પર રેસિસ્ટ અને આક્રમક વર્તનના આરોપો લાગ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે અધિકારી સામે અગાઉ આંતરિક ફરિયાદો થઈ ચૂકી હતી. એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં પણ અધિકારીના ભૂતકાળ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જો કે આ મુદ્દે સવાલ પૂછાતા માર્ક વેન મલિને કોઈ સ્પષ્ટ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને તપાસ પૂર્ણ થાય તે પહેલા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. તેમના આ જવાબ બાદ વિરોધ પક્ષે વધુ પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી છે. હવે વાત કરીએ ધરપકડ અને ડિપોર્ટેશનના આંકડાઓની. વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2025ની સરખામણીએ હાલ ડિપોર્ટેશનની ગતિ નોંધપાત્ર રીતે વધી છે. માર્ક વેન મલિને દાવો કર્યો છે કે હાલમાં દરરોજ 3000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વ્હાઇટ હાઉસે ઇમિગ્રેશન અધિકારીઓ માટે દરરોજ ઓછામાં ઓછા 2000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશભરમાં સંયુક્ત ઓપરેશનો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિભાગના આંકડા અનુસાર જૂન મહિનાના છેલ્લા માત્ર 5 દિવસમાં લગભગ 10,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે તાજેતરના સમયનો સૌથી મોટો આંકડો ગણાય છે. જો કે તમામ આંકડા એક સરખું ચિત્ર રજૂ કરતા નથી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ જુલાઈ મહિનામાં સરેરાશ દરરોજ આશરે 1400 લોકોની ધરપકડ થઈ રહી હોવાનું જણાવાયું છે. એટલે કે સરકારના દાવા અને કેટલાક સ્વતંત્ર મીડિયા અહેવાલોમાં તફાવત જોવા મળી રહ્યો છે. આ કારણે વાસ્તવિક આંકડા અંગે ચર્ચા ચાલુ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ધરપકડ, કસ્ટડીમાં લેવાયેલા લોકો અને અંતિમ ડિપોર્ટેશન વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. કારણ કે દરેક ધરપકડનો અર્થ તાત્કાલિક દેશ નિકાલ થતો નથી. ઘણી વખત કેસ કોર્ટમાં જાય છે, કેટલીક વ્યક્તિઓને કાનૂની રાહત મળે છે અને કેટલીક સામેની કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજો હંમેશા અપડેટ રાખવા જોઈએ. ખાસ કરીને જેમની વિઝા સ્થિતિ, કોર્ટ કેસ અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હોય તેમણે અધિકૃત કાનૂની સલાહ લેવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે ઇમિગ્રેશન કાયદામાં થતા દરેક ફેરફારનો પ્રભાવ દરેક વ્યક્તિ પર સમાન રીતે પડતો નથી. આ સમગ્ર ઘટનાક્રમ એ પણ દર્શાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન હવે માત્ર કાનૂની મુદ્દો જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક ચર્ચાનો પણ સૌથી મોટો વિષય બની ગયો છે. એક તરફ સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાના અમલની વાત કરે છે, જ્યારે બીજી તરફ માનવાધિકાર સંગઠનો ઇમિગ્રન્ટ્સના અધિકારો અને કાર્યવાહી દરમિયાન પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. આગામી અઠવાડિયા અને મહિનાઓમાં આ મુદ્દે વધુ મોટા નિર્ણયો આવી શકે છે, જેના પર માત્ર અમેરિકન રાજકારણ જ નહીં, પરંતુ લાખો ઇમિગ્રન્ટ પરિવારોનું ભવિષ્ય પણ નિર્ભર રહેશે. આથી જો તમે અમેરિકામાં રહો છો, તમારા પરિવારનો કોઈ સભ્ય ત્યાં રહેતો હોય અથવા તમારી કોઈ ઇમિગ્રેશન અરજી પ્રક્રિયામાં હોય તો દરેક સત્તાવાર જાહેરાત પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હાલની સ્થિતિમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક બનવાના સંકેતો મળી રહ્યા છે અને દરેક નવા નિર્ણયની અસર હજારો નહીં પરંતુ લાખો લોકોના જીવન પર પડી શકે છે.